જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાન રાખજો, કેમ કે તમારા પર છે કોઈની નજર. તમે એટીએમનો પાસવર્ડ નાખો, પ્રોસેસ કરો અને પૈસા ન નીકળે તો તમને થશે કે ટ્રાન્ઝેક્શન ફેલ થયું, પરંતુ તમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં આવે કે તમારા રૂપિયા ઉપડી ગયા. આવી ઘટના બની છે રાજકોટમાં. સૌથી પહેલા આ સીસીટીવી જુઓ. આ દ્રશ્યો એટીએમમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. ખાસ ટેકનિક દ્વારા તેઓ કરતા હતા એટીએમમાંથી ચોરી. માત્ર રાજકોટમાં જ નહીં, વડોદરા, સુરત સહિતના 17 શહેરોના રીતે એટીએમમાંથી તેમણે ચોરી કરી. રાજકોટ શહેરના 4 એટીએમમાં ચોરીના ગુનાનો ભેદ તો પોલીસે ઉકેલી બિરબલ ચૌહાણ અને દિનેશ ભાટી નામના આરોપીઓને ઝડપી પાડ્યા. જોકે તમને એ પણ કહી દઈએ કે તેઓ ચોરી કરતા હતા કેમ. રાજકોટ સિટીમાં ગાંધીગ્રામ, યુનિવર્સિટી, ભક્તિનગર તથા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિનામાં એટીએમ ટેમ્પરિંગ કરીને ચોરીની ઘટનાઓ સામે આવેલ હતી. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડી પાડવા માટે પ્રયાસ કરેલ હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વાયબી જાડેજા, પીએસઆઈ એનડી ડામોર અને પીએસઆઈ એએન પરમારની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આરોપીઓના નામ છે બલવીર ઉર્ફે બિરબલ ચંપારામ ચૌહાણ, દિનેશ મગનલાલ ભાટી, બંને રહેઠાણ છે નાગોર, રાજસ્થાન. અને બીજા 2 પકડવાના બાકી છે. એ આરોપી છે બહાદુર અને સૂરજ ચૌહાણ, બંને રાજસ્થાનના જ છે. આરોપીઓ કેવી રીતે ચોરી કરતા હવે તેની પણ વાત કરી લઈએ. સૌથી પહેલા ચોરી કરવા તેઓ ખાસ એક ટેકનિકનો ઉપયોગ કરતા. એટીએમમાં એક પતરાની પ્લેટ ફિટ કરતા. રૂપિયાની પ્લેટ નીકળે તે પહેલાં પતરાની પ્લેટ રહેતી. ગ્રાહક પ્રોસેસ કરે એટલે રૂપિયા પ્લેટમાં અટવાઈ જતા. તમે જ્યારે રૂપિયા ઉપાડો તો રૂપિયા ન નીકળે. ત્યારબાદ ચોર એટીએમમાં આવે અને તમારા રૂપિયા ઉપાડી લે. એટીએમનું વેન્ડિંગ સ્લોટ ખુલે એટલે આ જ પ્રકારનો એક ચીપિયો અંદર ભરાવી દેતા, ફિટ કરી દેતા. ત્યારબાદ જે પણ આ એટીએમ યુઝ કરે તો એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય, પણ જે પણ પૈસા એના ખાતામાંથી નીકળે એ એટીએમમાં આ જગ્યાએ ફિક્સ થઈ જાય. પછી જેવો એટીએમ યુઝ કરીને બહાર નીકળે ત્યારે આરોપીઓ અંદર પ્રી પ્લાન કરીને અંદર જાય અને જેવું પછી આ ખેંચે એટલે પૈસા આવી રીતે એને પેન્સિલ અડધી ભરાવેલી છે એમાં પૈસા આવી રીતે ફસાઈ જાય અને બધાય બહાર આવી જાય. આવી રીતે કરીને ચોરીને અંજામ આપતા હતા.